આજે એક નોટ કરી દઉં કે ચીનુભાઈ છે તેનો બહુ આનંદ છે. દરેકની કાવ્ય અને કૃતિ પછી જે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરે છે મને બહુ ગમે છે અને બધાને જ ગમતી હશે. તો હવે આવે છે પ્રવીણ પટેલ શશી, પણ એમણે એટલા બધા પુસ્તકો લખ્યા કે હું ગણતા ભૂલી જાઉં છું. પુસ્તકો પર પણ એમણે નોવેલો પર પણ હાથ અજમાવ્યો છે, ટૂંકી વાર્તાઓ પણ લખે છે. આજકાલ એ ઇંગ્લિશ પોએમ્સ બધી ટ્રાન્સલેટ કરે છે. તો પ્રવીણભાઈ પોતાની કૃતિ પર વાંચશે. શીર્ષક છે એ, અને એ પાણીમાં બેસી ગયો. એને તરતા આવડે છે? ખબર નથી. પાણી ઠંડુ છે કે ગરમ? ખબર નથી. ઊંડું છે કે છીછરું? ખબર નથી. સાચે જ ખબર નથી કે એ પાણીમાં કેમ બેસી ગયો. ના કહો કોઈને તો કહું એનામાં પાણી જ નથી. અને એ ચાલી નીકળ્યો. ના રાત છે, ના ફાનસ છે, ના સાથ છે, ના પ્રકાશ છે, પણ એને બધું જ યાદ છે. ભાખરી, ડારખી ને રાખડી. એને ચોટલી નથી, લાકડી એને ગમતી નથી, અને ચાખડીની પણ ચાહના નથી. કેમ છતાં ભૂલાતી નથી પાવડી, ગાવડી ને માવડી. આધિ વ્યાધિ ને ઉપાધિ બની કણકણ, સરી ગઈ રેતી. સુખ સમાધિ આજ શું મૃગજળના પાણી. કૂતરા ભસ્યા, ગધેડા ભૂંક્યા, વહલા રડ્યા દાંત કાઢી. એ જાગ્યો, સામે હતો એક તકતો. એ નગ્ન, પોતે પણ નગ્ન. નગ્ન સત્ય, સત્ય જ સત્ય. અને એ ચાલી નીકળ્યો. થેન્ક યુ. કવિતાની શરૂઆત બહુ સરસ છે. અને એ પાણીમાં બેસી ગયો. એને તરતા આવડે છે? ખબર નથી. પાણી ઠંડુ છે કે ગરમ? ખબર નથી. ઊંડું છે કે છીછરું? ખબર નથી. સાચે જ ખબર નથી કે એ પાણીમાં કેમ બેસી ગયો. ત્યાં સુધી જે તમારી ભાષા ચાલી, પછી તમે પન કરવા ખાલી ગયા. કારણ જરૂરી નહોતી કે પાણી નહોતું એમ ના કહ્યું હોત તો બહુ મજા પડત. પણ હવે તમે રોકી, અલંકાર તમને ઘણી વખત તકલીફમાં મૂકી દેતા હોય છે. એટલે જો એ પંક્તિ તમે બદલાવી શકો પ્રવીણભાઈ, તો વી વિલ બી વેરી હેપી. અને તો ઘણું બધું કામ આગળ ચાલી શકે એવું છે. પણ આ ખબર નથી ને જે તમે રિપીટ કર્યું ને, એ સ્ટાઇલ પકડી રાખવા જેવી છે. થેન્ક યુ.